જય શ્રી વીર ખેતલિયા દાદા। આજે હું આવી ગયો છું વિરમગામ હાઈવેથી રોડ ટચ વીર ખેતલિયા દાદાનું મંદિર, જે બહુ જ વર્ષો જૂનું છે। ખેતલિયા દાદાનું મંદિર છે આર્યું, અને હું ત્યાં દર્શન કરવા પહોંચી ગયો છું, અને તમને પણ વીર ખેતલિયા દાદાનું મંદિરના દર્શન કરાવી રહ્યો છું। મારી યુટ્યુબ ચેનલ આધાર મારા ગોગાનો ઉમેશ રાજ 2222 ને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ચલો તો આપણે શ્રી વીર ખેતલિયા દાદાનું મંદિરના તમને હું દર્શન કરાવું। આજથી વર્ષો પહેલાં આ જગ્યા એક ખેતર હતું, અને ખેતર આ તમે જે ઝાડ જોઈ રહ્યા છો, જેની નીચે વીર ખેતલિયા દાદાનો રાફડો હતો, અને અહીંના ભગત જે વિરોચનનગરથી આવીને ખેતલિયા દાદાના આ ઝાડ નીચે પૂજા અર્ચના અને ભક્તિ કરતા હતા। આ તમે જે જોઈ રહ્યા છો મહારાજ, જે પૂજારી ગણો કે ભગત ગણો તેમને શ્રી વીર ખેતલિયા દાદાને પૂજા અર્ચના કરી છે, અને તેમની ભોળા ભાવે ભક્તિ કરી છે। વીર ખેતલિયા દાદાએ એમને રૂબરૂપ દર્શન આપીને આશીર્વાદ આપેલા કે જા તું ધારીશ એ બનશે, અને આ તારા ખેતરની અંદર મારો વાસ છે, તું અહીંયા મારું સ્થાન બનાય અને મને પૂજજે। જ્યાં જગતમાં હું તારું નામ અમર કરીશ। હું વીર ખેતલિયો બોલું છું, નવકુળ નાગનો ભાણેજ છું। અને એ પછી ત્યાં શરૂઆતથી લઈને 5 ઇંચનું શ્રી વીર ખેતલિયા દાદાનું મંદિર બનાવવામાં આવ્યું। વીર ખેતલિયા મહારાજ જેમને 5 ઇંચના મંદિરના અંદર ચોખા ઘીનો દીવો કરી અને એમનું એક સ્થાન આપવામાં આવ્યું। ધીમે ધીમે એની સેવા પૂજા અને અર્ચના થવા માંડી, અને પછી ઘણા વર્ષો પછી બાપા દેવ થઈ ગયા અને શ્રી વીર ખેતલિયા દાદાના ખોળે જતા રહ્યા। એ પછી આ મંદિરનું જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું, અને હાલ તમે જે જોઈ રહ્યા છો એ 5 ઇંચના મંડાણ ઉપર પછી જીર્ણોદ્ધાર કરીને બનાવવામાં આવેલ શ્રી વીર ખેતલિયા મહારાજનું મંદિર છે। ખરેખર આ મંદિર ખૂબ જ સરસ છે અને ખૂબ જ અલૌકિક છે। ત્યાંની મહારાજની ખેતલિયા દાદાની એટલી કૃપા છે કે તમે ભોળા ભાવે કોઈ પણ માનતા રાખો, નિર્ધનને ધન મળે, ખોળાના ખુન્નાર મળે, સર્વની મનોકામના પૂર્ણ થાય છે। અને આ તમે જે ચિત્ર જોઈ રહ્યા છો એ જે રીતે પહેલાંનું મંડાણ હતું એ રીતે જે રીતે બાપાને દર્શન આપ્યા, ખેતલિયા દાદાએ 5 ઇંચનું મંદિર બનાવ્યું, ગામ લોકોએ એ મંદિરને માન આપી અને એની લોકોએ સેવા પૂજા કરી। ખરેખર વીર ખેતલિયા મહારાજનું મંદિર એટલું સરસ છે કે મને તો ખૂબ જ સરસ લાગ્યું છે, અને મારું મન તન શાંત થયું છે, અને મારી તમામ મુશ્કેલીઓ દૂર થઈ છે। અને આ જે કાંસળી છે વીર ખેતલિયા મહારાજની કાંસળી છે। જય ખેતલિયા દાદા। મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, લાઈક શેર અને કમેન્ટ કરજો। જય ખેતલિયા દાદા, સર્વની મનોકામના પૂર્ણ કરજો।